દોસ્તો, મોટી ઉંમરની સ્ત્રીઓ નાની ઉંમરના છોકરાની સાથે પ્રેમમાં શા માટે પડે છે? આ સત્ય ઘટના સાંભળીને તમે પણ ચોંકી જશો. પહેલાં તો તમને એવું લાગે કે આવું કેવી રીતે શક્ય બની શકે, પરંતુ દોસ્તો, આ એક સત્ય ઘટનાની જ વાત છે. આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અમે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ આપના માટે લાવતા રહીએ છીએ. એક શિક્ષિકા જે એક મોટા શહેરમાં રહીને બાળકોને ભણાવી રહી હતી અને એક એવા એમના શિષ્ય એટલે કે એમના બાળકની સાથે પ્રેમમાં પડે છે. આખરે ઘટના એવી બની જાય છે કે બંને ભાગી જાય છે અને આખરે આગળ શું કરે છે તે જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. સુરત શહેરમાં એક શિક્ષિકા ટ્યુશન ક્લાસ ચલાવી રહી હતી. ઘરે જ વિદ્યાર્થીઓને બોલાવીને પોતે એમને અભ્યાસ કરાવતી હતી. એક દિવસની વાત એવી બને છે કે બધા જ વિદ્યાર્થીઓ તો સાથે હોય છે, પરંતુ એક વિદ્યાર્થીના પ્રેમમાં આ યુવતી પડે છે, આ શિક્ષિકા પડે છે. ઘટના કંઈક એવી બને છે કે છેલ્લા 3 વર્ષથી આ યુવતી તે શિષ્યને ભણાવી રહી હોય છે. તે બાળક ત્યાં આવીને અભ્યાસ કરતો હોય છે. રોજનો એમનો નિત્યક્રમ રહેતો હતો. ઘટના એવી બને છે કે રોજ એમની સાથે ઘણી વખત એકલતાની ક્ષણો માણે છે અને આ બાળકને પોતે નાનું હોય છે ત્યારે ખબર ન હોય છે કે એમની શિક્ષિકા એમની સાથે શું કરી રહી છે. આ વાત સાંભળીને પહેલી વાર તો આપણને નવાઈ લાગે કે ટ્યુશન ક્લાસના નામે પોતાના ઘરે જ બાળકોને બોલાવીને આવું કરતી શિક્ષિકા આખરે એમના મગજમાં શું ચાલતું હશે. ધીમે ધીમે આ ઘટના ત્યાં સુધી પહોંચે છે કે જ્યારે આ શિક્ષિકાને લગ્ન માટે એમના ઘરના સંબંધીઓ કે સગાવાલાઓ દ્વારા એમને ટોર્ચર પણ કરવામાં આવે છે. એમને ટોર્ચર ન કહેતા એમને એવું કહેવામાં આવે છે કે હવે એમના ઉંમર લાયક થઈ ગઈ છે. પરંતુ એક તરફ પેલા બાળકની સાથે પોતે રિલેશનશિપમાં જોડાઈ જાય છે. બાળક ખૂબ નાનું છે. આ બાળક માત્ર 14 વર્ષનું બાળક છે કે જેમની સાથે આ શિક્ષિકા ન કરવાનું કરે છે. એક દિવસ એવો આવે છે કે બાળક પોતાના ઘર કંકાસથી થાકી જાય છે, તો આ શિક્ષિકા પણ કંઈક એવા જ બહાના સાથે તે બાળકનો હાથ પકડીને ભાગી જાય છે. બંને એકબીજા સાથે ચાલીને અને પોતે અનેક સામાન લઈને ત્યાંથી નીકળી જાય છે અને આ શહેરમાંથી જઈ થોડા દૂર અનેક પ્રવાસો કરે છે. અનેક મંદિરોએ જાય છે તો કેટલાક એવા સ્થળો પર જાય છે કે જ્યાં લોકો ફરવા માટે જતા હોય. એક રાત એવી પણ આવે છે કે જ્યાં હોટલમાં તે પોતાનો સમય વિતાવે છે. આ હોટલમાં તે વિદ્યાર્થી સાથે સંબંધો બાંધે છે. આખરે એમનું પરિણામ શું આવવાનું છે તે શિક્ષિકા ક્યાંય પણ કલ્પના કરતી નથી અને એમનું પરિણામ ભયંકર આવવાનું હોય એના એંધાણ વિશે પણ આ શિક્ષિકા વિચારતી નથી. તે બાળક સાથે સંબંધ તો બાંધી દે છે, પણ ઘટના કંઈક એવી બને છે કે અહીં બાળકનું પરિવાર જે છે બાળકને શોધમાં નીકળી પડે છે. ક્યાંક એમનું બાળક ખોવાયું હોય એવી એમને શંકા જાય છે અને તે શિક્ષિકાની પણ તપાસ કરે છે તો જાણ થાય છે કે શિક્ષિકા પણ એમના ઘરે હાજર નથી. હવે વાત એવી બને છે કે બાળકના પરિવારના સભ્યો એમની રાહ જુએ છે. બાળક ન આવતા એમની નજીકના પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવે છે. પોલીસ હવે પૂરી રીતે સહયોગ કરવા માટે પરિવારને બાંહેધરી આપે છે અને જુદા જુદા અનેક શહેરોમાં અનેક રાજ્યોમાં પણ એમની તપાસ કરવામાં આવે છે અને છેવટે આ યુવતી જે બાળકની સાથે ભાગી ગઈ હોય છે એમને પોલીસ ઝડપી પડે છે. એક શહેરમાં કે જ્યાં પોતે લક્ઝરિયસ બસમાં બાળક સાથે જઈ રહી હોય છે ત્યારે બસને રોકીને જ પોલીસ તેમની ધરપકડ કરે છે. સહી સલામત એ બંનેને એમના શહેર એટલે કે સુરત શહેરમાં લાવવામાં આવે છે. આ યુવતીની પૂછપરછ કરવામાં આવે છે તો એવું માલુમ પડે છે કે 14 વર્ષનું બાળક કે જે ઘરકંકાસથી થાકી ગયું હતું, તો પછી યુવતી પણ ઘરકંકાસથી થાકી ગયેલી, ત્યારે બંને એકબીજા સાથે પ્રેમમાં પડેલા અને બંને ભાગીને શાંતિ મેળવવા માટે દૂર જતા રહ્યા. આખરે શાંતિ મેળવવાના નામે જ એઓએ સંબંધ બાંધી દીધા અને થોડા દિવસોમાં આ યુવતીનો મેડિકલ રિપોર્ટ આવ્યો. મેડિકલ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે આ યુવતી શિક્ષિકા જે છે એમના પેટમાં એક 5 મહિનાનું ગર્ભ છે. ઘટના તો હવે કંઈક વિચિત્ર રૂપ ધારણ કરે છે કે હવે આ બાળકની પણ પૂછપરછ કરવામાં આવે છે અને શું 14 વર્ષની ઉંમરે આ બાળક પિતા બની શકે? કારણ કે હવે તો એ કાયદેસર રીતે આવનારા બાળકના પિતા જ હતા, ત્યારે આ બાળક કેવી રીતે પિતા બની શકે? પછી આ યુવતીના વિવિધ પૂછપરછ અને તપાસ બાદ જાણવા મળે છે કે એમણે પહેલાં પણ અનેક વખત સંબંધો બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાની સાથે જ સૌ લોકો ચિંતામાં મુકાયા હતા કે આવું કેવી રીતે શક્ય બની શકે.
આવો દાખલો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી સૌ લોકો પોતાના બાળકો વિશે પણ ચિંતા અનુભવતા હોય છે, કારણ કે એક શિક્ષિકા આવું કેવી રીતે કરી શકે અને એક શિક્ષિકા એમની મનની વિકૃતિના કારણે આજે એક બાળક સાથે આવું કરી બેસે છે અને એનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. ત્યારે દોસ્તો, આ ઘટના ત્યાં જ પૂરી નથી થતી, પરંતુ પોલીસ દ્વારા થતી પૂછપરછ બાદ અનેક હકીકતો, અનેક સત્યો બહાર આવે છે અને આ યુવતી જે છે, આ શિક્ષિકા જે છે, એમનું સત્ય જાણીને સૌ લોકો ચોંકી જાય છે. પોલીસ અને એમનું જેવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે પ્રશાસન એમને સમય આપે છે કે એમને ગર્ભપાત કરાવવું કે બાળકને જન્મ આપવો. આખરે ડિસિઝન શું આવ્યું હોય એના વિશે વાત કરીને કોઈ ફાયદો નથી, કારણ કે એક બાળક એમની તો જિંદગી બરબાદ થઈ ગઈ, સાથે સાથે આ શિક્ષિકાએ પોતાનું જીવન પણ બરબાદ કરી દીધું. આવી તો અનેક ઘટનાઓ આપણી સામે આવે, પરંતુ સવાલ ત્યાં થાય કે મોટી ઉંમરની સ્ત્રીઓ નાના બાળક સાથે એક પ્રેમમાં કેવી રીતે પડી શકે. દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપનો મત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ યુવતી, શિક્ષિકા અને બાળક વિશે આપ શું કહેવા માગો છો એ પણ આપના વિચારો કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. અને દોસ્તો, આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે, અત્યારે જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે, મોટિવેશનલ વિડીયોઝ માટે અને ઇન્સ્પિરેશન વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.